વાત રાજકોટની કરીએ કે જ્યાં ડીજીપીની સૂચનાને અવગણીને ગોંડલ પોલીસે આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીનો વરઘોડો ન કાઢવાની ડીજીપીની સૂચનાને ગોંડલ પોલીસ ઘોડીને જાણે કે પી ગઈ હોય તેવી ઘટના સામે આવી। ગોંડલમાં વેપારી પર જીવલેણ હુમલાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીએ નાની બજારમાં આવેલી દુકાન ખાલી કરાવવા બાબતે મારામારી કરી હતી। વેપારી પર હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આશરે 2 મહિના બાદ ફરાર થયેલા ત્રણેય આરોપીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે મારામારીના મુખ્ય 3 આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું। એલસીબી તથા એ ડિવિઝન પોલીસની ઉપસ્થિતિમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાતા અનેક સવાલો ઉઠ્યા। રાજકોટની આ ઘટના કે જ્યાં ડીજીપીની સૂચના છતાં પણ આ સૂચનાને અવગણીને ગોંડલ પોલીસે આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આરોપીનો વરઘોડો ન કાઢવાની ડીજીપીની સૂચના છતાં પણ ગોંડલ પોલીસ તેને અવગણી રહી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ગોંડલમાં વેપારી પર જીવલેણ હુમલાના આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું।